દ્વારકાથી સ્વાગત છે અમારા ફરી તાજા મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા ભાઈ દોસ્તો? બધા મજામાં જ છે, કેમ કે આપણા જે વિડીયો છે તે બધા મજામાં જ હોય. નીતિનભાઈ તેજીના શેડા લાંબા કરે છે અને આ એનું કામ જે બાકી છે થોડું ઘણું, એટલી એંગલ વાય આકારની બનાવી. કેટલી છે? 7-8 છે અને બીજું બધું બાકી 50 બનાવવાની છે ને. નીતિનભાઈનો દોરો છૂટી ગયો છે. મેં તારાથી દોરો નથી સરખું બનતા તો તારાથી બીજું તો શું થાય? હા ત્યાં જો ફોન આવ્યો. તારા આવા નવા ધંધી ના હોય કામ કરી પછી. હજી તો ભાઈ હજી તો એને શેડા બેડા લાંબા કર્યા છે અને કામ કરવાનું સારું મુહૂર્ત જોવે છે કે સારું મુહૂર્ત થાય ને પછી ચાલુ કરું. લાઈટ જો ટાઈઝન બાના ખબર જ હતી, કામ ન કરું ને એટલે બધું એમ જ થાય. તારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હતું ભાઈ ને આપણે તડકો ખાવી છે નિરાતે. ઠંડી છે એટલે ભાઈ થોડો ઘણો આપણે તડકો લઈએ એટલે એનર્જી આવી જાય આપણે. શું કેવું ભાઈ, તડકો લીધે એનર્જી આવે કે નહીં નીતિન? તડકો લીધે એનર્જી આવે ને શરીરમાં? વિટામિન કયું મળે? એ મળે, બી મળે, સી, ડી કયું મળે? ડી વિટામિન. હાલો ભાઈ આને કહી દીધું એટલે ડોક્ટરનું ભણ્યો છે એમ તો કાનેજલા. આમ તો એની આગળ ડિગ્રી છે, ડિગ્રી કાઢતો હતો જો આની અંદર. હવે અહીંયા કરવા ડિગ્રી કાઢતો હતો. ડિગ્રી કાઢવી ને મહત્વનું કામ છે, મગજનું કામ છે, એમાં ડિગ્રી કાઢવી ને હા છે જો ડોક્ટર કે બધા લે અમે કાઢવી ડિગ્રી આપે. એવા આપણે ભીખુભાઈ ભાઈ આવી જતા પણ આપણને તો બોડી બનાવવાની તૈયારી કરે. જો કેળા ભાઈ કરી નાખ્યા છે ચાલુ. હું ડાયટિંગ ને બનાવવાની ભાઈ 6 પેક હો. હવે એ કે આવો જો ગમે એને એ કે કોબા ઉપાડી લો મોરે મોરો હો. માતાજી ચંગા રાખે. ઓલું હું દેવાય કવાનો ડાયલોગ ઓલો શું છે? તું મોરે મોરો આને દો, નાના નાની બાકા જીકી લઈને દો. ભીખુ ડોન બોલે ભાઈ. મરદ નું ફાડ્યું કનેક્ટ તો જે એકવાર ઉડે તો જ ભીખુભાઈ અત્યારે ટ્રાય કરે છે કે વેલ્ડિંગ હું શીખી જાઉં. મેં તો આ વાંધો ને ભાઈ શીખી જાઉં ને એમાં અહીંયા ક્યાં મોટી વાત છે. કેળા ખાઈને બોડી બનાવવાના દિવસો છે. તમે વેલ્ડિંગ નું કામ શીખવામાં નકર આમને બોડી બની જાય તમારી. ભાઈ અત્યારે ફૂલ ફોર્મમાં છે કે ભાઈ કે વેલ્ડિંગ નું કામ શીખી જાઉં. મેં તો વાંધો ને ભાઈ શીખી જાઉં ને એમાં અહીંયા ક્યાં મોટી વાત છે કે નીતિનભાઈ શીખી લો. મેં હા ભાઈ શીખી લે ભાઈ, અને ન આવડે તો શીખો એપ ડાઉનલોડ કરજે. બરોબર ને નીતલા? ન આવડે શીખો એપ ડાઉનલોડ કરો ભાઈ. હાલે ભાઈ તમે મેદાનમાં વહી જાઓ. ઓલો વેલ્ડિંગ મારો ઓલો મેદાનમાં ઉતરો પછી જ લાગશે વેલ્ડિંગ, ત્યાં સિવાય નહીં લાગે. કઈ ને ભાઈ તને આવડે એની. અરે કર્યું ચાલુ. એ ચોટાડી દે રોડ મારા રીતે મારે વેલ્ડિંગ તું ઈ. હા ગુરુ આયા ઉભો છે ને શિષ્ય વેલ્ડિંગ મારતા શીખે છે. સરખું શિષ્યને શીખવાડજો ભાઈ ને પૈસા નહીં મળે તને. બદલાય નહીં બસ પણ બુડ બુડિયા પછી બળી જાય. સ્ટેજમાં ઉપર કરતો બતાવે તને દિલ ના દિયા. બીજું દે પેલા હું સાફ કરું તો જો વાલું બધા गिरीश का गाना सीखना है. गिरीश का गाना बरोबर માર્યું. જો એટલે જ કહેતા હોય તમારે બોડી બનાવાય, બાકી ખાલી ખોટા તમે આ બધા વેલ્ડિંગ ના કામ શીખો એ નો સારું લાગે. એની આટો એને કેટલા વર્ષ બળ કર્યું પૂછતો હોય. કેટલો ટાઈમ જોતા રે હે આ ધંધામાં? કેટલો ટાઈમ જોતા રે? શીખી લેજો ભાઈ તું નિરાતે પછી. હા મોકલી દીધું. હાલો ભાઈ તમે ભાગો હાલો અહીંથી, કાંઈ કામ નથી તમારું. 10 રૂપિયાને એટલું જ શીખવાનું. બાકીને તમારે જો વધારે વેલ્ડિંગ શીખવું હોય ને તો ભાઈ ફી એડવાન્સમાં જમા કરાવી દેજો. કેટલી ફી છે? 5000 દઈ દેજે. 5000 15 દિનના 5000 હો, બીજા 15 દિન 10000. હા તમે કેટલા પડ્યા અત્યારે? કાંઈ નથી ને તો પછી મોટી મોટી કીધું વયોજન ભાઈ. તો બસ કામ કરતી ન હોય કરો ને 150 કરોડ
તો એ આવી રીતના આટા ન મારતો હોય તો એ ફોરવર્ડ લઈને આટા મારતો હોય. ભીખુભાઈ અત્યારે બપોરે જમવામાં હારી પેટનું દબાઈ દીધું હતું અને અત્યારે એને હારી નીંદર આવે છે. મહેશભાઈ ઓછું ખાતો હોય તો ઓછું આળા જ ચડે શીખે. આળાવું જ ખાય છે, આળાવું જ. હા ખાતો કેવું ખાતો જ તું. અરે ભીખા કામ ધંધી ના જવા હોય. આજ તો નકર નીંદર જ આવે. કોને ખબર હોય શું થયું હોય એમ. 5-6 દિવસ કેમ આમ જાગ્યા હોય ત્યારે એની જેમ નીંદર આવવાનો નીતિને જેમ કામ કરે છે એને દેખી રહ્યો ચાલુ કર્યો છે. જ્યાં ઘણી કાઢો મશીન છે તડકો જોવામાંથી કેવો તડકો છે. જો તડકાનું કામ ભાઈ ચાલુ એને કરી દીધું હતું. પોરો નથી ખાતો વખત હુવા ન દે. ગ્રાઇન્ડર આખી ઘણી કાઢે છે. ચા મગવી લીધી હતી અને રોંઢો થઈ ગયો તો ચા પીવી જોઈએ. નહીં મેળ આવે. નીંદર જ આવતી હતી ને તો રાખીને ચા પીને ભાગવા વાળી કરી છે ભાઈ. હાલો આવજો ભીખુભાઈ. કાંઈ કામ નથી તમારું. હાલવા જ મળો. હાલો સીધે સીધા. હા બીજી વાર ન બતાતા અણી કાઢવા. માવો નથી ખાવો તો પાછો આયેલ ફટાકે. હા ચા પીધા પછી આપણે આખું ફાઇનલી ખુલી ગઈ. ત્યારે નીતિનભાઈની અણી કાઢવામાં આવશે ભાઈ પૂરેપૂરી. ના એટલું એને કામ પતાવી નાખ્યું હતું. 50 બનાવો નથી 2-3 થયા. હવે થોડું કામ બાકી. હવે 10 બનાવો છે એટલે પૂરું થઈ જાય. બરોબર ને? 10 બનાવવાની પછી કામ પૂરું. અને મળ્યો છે ધબધબાટી બોલાવવા. વાયર જ્યાં લગી ન બળે ને ત્યાં લગી કામ કરવાનું ચાલુ રાખવાનું છો. બાકાજી બોલાવી દીજે ફૂલ. હા ભીખાને બોલાવીને જાને. ના તો ગુલાબનું ફૂલ આ તોડી દેવી નકર હાથમાં કરી જાય. 2-3 પાંદડી જેવી નીતલા. હવે આ ગુલાબનું ફૂલ જોઈને તને કઈ યાદમાં ઓલું યાદ આવે છે? હું યાદ દેવડાવું. હાલે સ્વાહા.